તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આંકડાકીય માહિતીને આકૃતિ અને આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો મિત્રો પહેલું છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વસામાન્ય હોય તે ઇચ્છનીય છે. જેમ કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકનો રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા વગેરેના આંકડા વધારે આધારભૂત ગણવામાં આવે છે. તો મિત્રો કોઈ પણ માહિતી છે એની રજૂઆત તમે જ્યારે કરો છો ત્યારે એટલું યાદ રાખવું જોઈએ કે તમે જે આંકડાકીય માહિતી મેળવો છો એનું પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય હોવું જોઈએ, એટલે કે વિશ્વાસપાત્ર હોવું જોઈએ. દાખલા તરીકે 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું એટલે જ્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે રિઝલ્ટ ડિક્લેર કર્યું તો તમને બધાને વિશ્વસનીય માહિતી મળી ગઈ કે ભાઈ મારા આટલા ટકા આવ્યા. બાકી તમે ઘણા બધા લોકોને ખબર નથી કે એક્ઝેક્ટલી ટકા થાય કેટલા. મિત્રો માહિતીનું પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય હોવું જોઈએ અને એ વિશ્વાસપાત્ર હોય તો ચાલે. જેમ કે તમારા ભારતની આર્થિક સ્થિતિ જાણવી છે તો ભારતની આર્થિક સ્થિતિની ઘણા બધા સંસ્થાઓ માહિતી એકત્રિત કરે છે, પણ એમાંથી વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન લેવું પડે. આપણે સ્ટેટમાં ભણ્યા હતા, ભારત સરકારનું એક સંસ્થા છે NSSO. મિત્રો NSSO છે એ સરકાર માટે બધી આંકડાકીય માહિતી મિત્રો પ્રાપ્ત કરતું હોય છે. હવે એ જે માહિતી પ્રકાશિત કરે એના પર તમે વિશ્વાસ રાખી શકો, એ સાચી જ માહિતી પ્રકાશિત કરશે. બીજી સરકારની એક સંસ્થા CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. મિત્રો આ સંસ્થા માહિતી એકત્રિત કરે વિશ્વાસ આવે કે આ માહિતી સાચી જ હશે. હવે આ વર્ષે જે વસ્તી ગણતરી થશે એની આંકડાકીય માહિતી NSSO, તો તમે એ આંકડાકીય માહિતી પર વિશ્વાસ રાખી શકો કે એ માહિતી સાચી છે. મિત્રો તમે એના પર વિશ્વાસ રાખી શકો છો. જેમ કે વિશ્વ બેંકનો રિપોર્ટ છે તો વિશ્વ બેંક જે પણ માહિતી આપશે એ સાચી જ આપશે. તમે ઘેર બેઠા બેઠા ગૂગલ ઉપર વિશ્વ બેંક, વર્લ્ડ બેંક કરીને સર્ચ કરો તો એની અંદર તમને દુનિયાના દરેક દેશની માહિતી મળશે. પણ આ મિત્રો માહિતી સાચી અને વિશ્વાસપાત્ર જ હશે. કેન્દ્ર સરકાર છે એની આંકડાકીય સંસ્થા CSO, તો તમને ભારતની કોઈ પણ આંકડાકીય માહિતી જોઈએ તો CSO પરથી આધારભૂત માહિતી મળી શકે છે. એટલે મિત્રો કોઈ પણ માહિતી વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન હોવું જોઈએ. કારણ કે જો માહિતી તમને બરાબર ના મળે મિત્રો તો એનું અર્થઘટન ખોટું થાય. એટલે તમારી પાસે આંકડાકીય માહિતી આવે પણ વિશ્વસનીય હોવી જોઈએ, તો જ તમે એ માહિતીને આકૃતિ કે આલેખ દ્વારા સરળતાથી રજૂ કરી શકો છો. કેન્દ્ર સરકારનું NSSO, CSO છે, વિશ્વ બેંકનો રિપોર્ટ છે, યુનોનો માનવ વિકાસ આંક છે. આ બધી જે સંસ્થાઓ છે મિત્રો એના જે આંકડાકીય માહિતી છે એ વધારે આધારભૂત ગણવામાં આવે છે, તો તમે વિશ્વાસ રાખી શકો. દાખલા તરીકે તમે પેપર આજનું વાંચ્યું હોય તો આખા ગુજરાતમાં કેટલા વિદ્યાર્થી હતા, કેટલા A1 ગ્રેડ, કેટલા A2 ગ્રેડ, એની માહિતી પ્રકાશિત થઈ છે. તો તમે એના પર વિશ્વાસ રાખી શકો. કેમ? કારણ કે ગુજરાત સરકારે એ આંકડાકીય માહિતી પ્રકાશિત કરી છે અને ગુજરાત સરકાર છે એ ખોટી માહિતી પ્રકાશિત નહીં કરે. કોઈ ખાનગી સંસ્થાની માહિતી ચલો કદાચ ખોટી હોઈ શકે, પણ જ્યારે સરકાર આંકડાકીય માહિતી આપે તો એને વધારે આધારભૂત ગણવામાં આવે છે. તો તમે જ્યારે પણ આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરો ત્યારે યાદ રાખવું જોઈએ કે તમારું પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય હોવું જોઈએ. બીજું છે સ્વતંત્ર અને પરતંત્ર ચલ.
તો મિત્રો ચલની ચર્ચા આપણે કરી હતી, પણ ફરી એકવાર તમને સમજાવીશ મિત્રો. બે કે તેથી વધુ ચલ વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલોને આડી ધરી પર એટલે કે આધારિત ચલો પરતંત્ર ચલને ઊભી ધરી પર માપવામાં આવે છે. દાખલા તરીકે દેશ, વર્ષ, વરસાદ એ સ્વતંત્ર ચલ છે, જ્યારે વસ્તી, આવક, ઉત્પાદન એ પરતંત્ર ચલ છે. બે ચલ વચ્ચેના કાર્યકાળના સંબંધમાં એક ચલ કારણ રૂપ હોય છે. દાખલા તરીકે વર્ષ સ્વતંત્ર ચલ છે, જે એક્સ ધરી પર દર્શાવાય છે, અને ઉત્પાદન પરતંત્ર ચલ છે, જે વાય ધરી પર દર્શાવાય છે. જો કે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળ, કિંમત ઊભી ધરી પર આધારિત પરિબળ માંગ આડી ધરી પર દર્શાવવાની હવે પરંપરા થઈ છે. મિત્રો, ચલ એટલે જે રાશિની કિંમત દરેક એકમ માટે બદલાતી જતી હોય એને ચલ કહેવામાં આવે છે. મિત્રો, તમે જ્યારે આકૃતિ કે આલેખ દોરો છો ત્યારે બે ચલની જરૂર પડે, અને એ બે ચલ બે ધરી પર દર્શાવવામાં આવે. આકૃતિ કે આલેખ હોય મિત્રો, એમાં બે ધરી હોય. આ રીતે બે ધરી હોય મિત્રો. આ જે આડી ધરી છે એને એક્સ તરીકે દર્શાવવામાં આવે, અને આ જે ઊભી ધરી છે એને વાય તરીકે દર્શાવવામાં આવે. તો આ જે આડી ધરી છે એ એક્સ છે, અને ઊભી ધરી છે વાય છે. અને તમારી પાસે જે બે ચલ આપેલા હોય, એક ચલ સ્વતંત્ર ચલ છે અને બીજો પરતંત્ર છે. સ્વતંત્ર એટલે શું મિત્રો? કે જે ચલ જે છે એની અંદર ફેરફાર થતા બીજા ચલમાં પણ ફેરફાર થાય, તો એક ચલ સ્વતંત્ર છે. એક્ઝામ્પલ આપું, દાખલા કે વરસાદ અને અનાજનું ઉત્પાદન. તો જેમ જેમ વરસાદ વધુ આવે તેમ તેમ અનાજનું ઉત્પાદન વધુ થાય. અનાજનું ઉત્પાદન વધવાથી વરસાદ વધારે ના આવે, પણ વરસાદ વધવાથી અનાજનું ઉત્પાદન વધે. તો વરસાદ સ્વતંત્ર ચલ છે, એને આડી ધરી એક્સ પર દર્શાવાય, અને અનાજનું ઉત્પાદન આધારિત ચલ છે, એને વાય ધરી પર બતાવવામાં આવે. વાહનની સંખ્યા અને અકસ્માતની સંખ્યા. તો જેમ જેમ વાહનની સંખ્યા વધે તેમ તેમ અકસ્માતની સંખ્યા વધે. અકસ્માતની સંખ્યા વધવાથી વાહનની સંખ્યા ના વધે, પણ વાહનની સંખ્યા વધવાથી અકસ્માતની સંખ્યા વધે. તો વાહનની સંખ્યા એ સ્વતંત્ર ચલ છે, એ એક્સ ધરી પર બતાવાય, અને જે આધારિત ચલ છે ને વાય તરીકે. કોરોના પેશન્ટ અને મૃત્યુની સંખ્યા. તો જેમ જેમ કોરોના પેશન્ટની સંખ્યા વધે તેમ તેમ મૃત્યુનો આંક પણ વધે. મૃત્યુ આંક વધવાથી કોરોના પેશન્ટ ના વધે, પણ કોરોના પેશન્ટ વધવાથી મૃત્યુનો આંક વધે. તો કોરોના પેશન્ટ એ સ્વતંત્ર ચલ છે, એ એક્સ ધરી પર બતાવાય, અને મૃત્યુ છે વાય પર બતાવાય. એટલે હંમેશા યાદ રાખવાનું મિત્રો, જે સ્વતંત્ર ચલ છે, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ, અને ચલ એટલે વેરિયેબલ. તો સ્વતંત્ર ચલ છે ને આડી ધરી પર બતાવાય. આડી ધરી એટલે એક્સ ધરી પર બતાવાય. અને જે ચલ પરતંત્ર છે, આધારિત છે, એને મિત્રો વાય ધરી પર દર્શાવવામાં આવે છે. દેશ, વર્ષ, વરસાદ સ્વતંત્ર ચલ છે, જ્યારે અમુક ચલ આધારિત છે, વસ્તી, આવક, ઉત્પાદન એ પરતંત્ર ચલ છે. તો જે પરતંત્ર ચલ છે એ વાય છે. દાખલા તરીકે વિદ્યાર્થીની મહેનતના કલાકો અને વિદ્યાર્થીની ટકાવારી, આ બે ચલ છે. એક વિદ્યાર્થીના ભણવાના કલાકો અને બીજું વિદ્યાર્થીની ટકાવારી. તો જેમ જેમ ભણવાના કલાકો વધે તેમ તેમ ટકાવારી વધતી જશે. તો વિદ્યાર્થીની મહેનતના કલાકો એ સ્વતંત્ર ચલ, એ આડી ધરી એક્સ ઉપર બતાવાય, અને વિદ્યાર્થીની ટકાવારી આધારિત છે અને વાય ધરી પર બતાવવામાં આવે છે. તો બે ચલ વચ્ચેના કાર્યકાળના સંબંધમાં એક ચલ કારણ રૂપ હોય છે. વર્ષ સ્વતંત્ર ચલ છે,
જે એક્સ ધરી પર બતાવાય છે, અને ઉત્પાદન પરતંત્ર ચલ છે એ વાય ધરી પર બતાવાય છે. તો બે ચલ છે વર્ષ અને ઉત્પાદન. તો મિત્રો જેમ જેમ વર્ષ આગળ જાય છે તેમ તેમ આધુનિક ટેકનોલોજી આવે એટલે ઉત્પાદન વધે. તો વર્ષ છે એ આડી ધરી એક્સ ઉપર આવે અને ઉત્પાદન આધારિત છે અને વાય ધરી પર બતાવાય છે. જો કે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆત, જો કે આપણે માંગનો નિયમ સ્વાધ્યાય નંબર 3 ભણીશું ત્યારે હું તમને દોરીને બતાવીશ, કારણ કે વ્યવહારમાં હવે બીજી બી એક પરંપરાઓ ચાલુ થઈ ગઈ છે. ત્રીજું છે સ્કેલ માપની પસંદગી. આંકડાઓને આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવા પડે છે. દાખલા તરીકે સમયની લગતી બાબતો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરીને તેની રજૂઆત થાય છે. એકવાર જે સ્કેલ માપ નક્કી કરો એ આપણે રજૂઆતમાં જાળવવું પડે છે. 1 ઇંચ બરાબર 5 વર્ષ નક્કી કર્યું. દરેક 5 વર્ષનો વધારો બતાવવા માટે પણ 1 ઇંચ પ્રમાણે આગળ વધવું પડે. મોટી આંકડાકીય માહિતીના આકૃતિમાં ટૂંકમાં રજૂ કરતી વખતે જે તે ધરી પર SS = ની નિશાની કરવામાં આવે છે. સ્કેલ માપ તમે આકૃતિ જ્યારે દોરો કે આલેખ દોરો તો એ અતિશય નાનો કે અતિશય મોટો ના હોવો જોઈએ. આંકડાઓના કદ અનુસાર તમારે યોગ્ય સ્કેલની પસંદગી કરવી પડે. દાખલા તરીકે તમારી પાસે કોઈ એવી માહિતી હોય કે ભાઈ 1910, 1920, 1930, 1940, 1950, તો આપણે જોયું કે ભાઈ દરેક વર્ષની વચ્ચે 10-10નું અંતર છે. તો આપણે સ્કેલ માપ 10નું રાખવાનું કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર 10 એ જમણી બાજુ લખી દેવાનું, તો આપણે એનું સ્કેલ બતાવી શકીએ છીએ. એકવાર તમે સ્કેલ નક્કી કર્યું પછી તમારે સ્કેલ જાળવી રાખવું પડે. દરેકની વચ્ચે એક સરખું અંતર રાખવું પડે. ઘણા લોકો આકૃતિ આલેખમાં કેવું કરે કે અમુકની વચ્ચે વધારે અંતર રાખે અને અમુકની અંતર ઓછું રાખે. એ યોગ્ય નથી. તમારું સ્કેલ યોગ્ય હોવું જોઈએ. એકવાર તમે સ્કેલ નક્કી કર્યું તો એક્ઝેક્ટલી એક ચલ અને બીજા ચલ વચ્ચે અંતર સેમ હોવું જોઈએ. દાખલા તરીકે તમે કીધું 1 સેન્ટીમીટર બરાબર 5, તો પછી 5, 10, 15, 20, 25, 30 એમ અંતર રાખવું જોઈએ. તમે લખ્યું કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર 10, તો 10, 20, 30, 40, 50 એ રીતે નક્કી કરવું જોઈએ. એટલે જે રીતના આંકડાઓ છે એ આંકડાઓના અનુસાર તમારે યોગ્ય સ્કેલ માપ નક્કી કરવું જોઈએ. અને એકવાર તમે જે સ્કેલ નક્કી કરો તો પછી આકૃતિની આલેખમાં એને તમારે છેક સુધી જાળવી રાખવું પડે. એ હું તમને બતાવું કેવી રીતે સ્કેલ લે છે એ પણ બતાવીશ, જે તમને પરફેક્ટલી ખબર પડશે. હવે આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆતની વાત કરું છું. આંકડાકીય માહિતીના આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય છે. બે ચલો વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવાય ત્યારે રેખીય આકૃતિ બને છે, જેમ કે માંગ રેખા. હાલમાં કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના કારણે આંકડાકીય માહિતીની આલેખમાં રજૂઆત આકર્ષક રીતે થઈ શકે છે અને આલેખોમાં પણ વૈવિધ્ય લાવી શકાય છે. સરળતાપૂર્વક સમજૂતી માટે આપણે 3 પ્રકારની રજૂઆત અહીં આપી છે. એક સ્તંભ આકૃતિ છે, બીજી પાસેની સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ. અહીંયા મિત્રો જે આકૃતિ આપી છે ફક્ત તમારા નોલેજ માટે છે. એકચ્યુઅલી આકૃતિના આલેખ તમારે સ્ટેટમાં ભણવાની જ છે. સ્ટેટિસ્ટિક્સની અંદર તમારે આકૃતિ આલેખ આવશે, પણ અહીંયા જે ટોપિક આપ્યો છે એની રજૂઆત સમજાવવા માટે હું તમને એ આકૃતિ પણ બતાવીશ, જેથી પરફેક્ટલી ખબર પડે મિત્રો. તો કોઈ પણ તમારી જોડે આંકડાકીય માહિતી મિત્રો આવી જાય તો એક તો એનું પ્રાપ્તિ સ્થાન બહુ વિશ્વસનીય હોવું જોઈએ. બીજી વસ્તુ એ કે તમે જે આંકડાકીય માહિતી મેળવી એમાં જે ચલ સ્વતંત્ર છે એને આડી ધરી એક્સ પર બતાવવું જોઈએ અને જે ચલ પરતંત્ર છે એને ઊભી ધરી વાય પર દર્શાવવું જોઈએ.
ત્રીજી વસ્તુ એ કે તમારા જે આંકડા છે એના અનુસાર યોગ્ય સ્કેલમાં આપ નક્કી કરવું જોઈએ. સ્કેલ, કારણ કે સ્કેલ નક્કી ના કરો તો આકૃતિ કે આલેખ અતિશય નાના અથવા અતિશય મોટા બની જાય છે. તો આકૃતિ કે આલેખની અંદર 3 આકૃતિ સમજીએ. એક સ્તંભ આકૃતિ, બીજી પાસ પાસેની સ્તંભ આકૃતિ, અને ત્રીજી છે વૃતાંશ આકૃતિ છે મિત્રો. તો સ્તંભ આકૃતિની વાત કરીએ છીએ. આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી પર આપવામાં આવ્યો હોય છે, સ્વતંત્ર ચલ આડી ધરી પર આવેલ હોય છે, તેના પરિવર્તનનો સમયનો ગાળો છે. દાખલા તરીકે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થયું, તેના આંકડા આપણી પાસે હોય તો સ્તંભ આકૃતિમાં તે દર્શાવી શકાય. હવે અહીંયા માહિતી પર ધ્યાન આપજો. આ ફક્ત તમારા નોલેજ માટે છે. તમારે આકૃતિ કે આલેખ ઇકોનોમિક્સમાં પૂછાતા નથી, પણ સ્ટેટિસ્ટિક્સમાં આવશે. પણ એક નોલેજ આપું તમને. જો ભારતમાં ઘઉંનું ઉત્પાદન 1970-71માં 23.8 લાખ ટન અનાજનું ઉત્પાદન હતું, 80-81માં 36.3 લાખ ટન છે, 90-91માં 55.1 લાખ ટન, 2000-2001માં 69.7 લાખ ટન, 2010-11માં 86.9 લાખ ટન. જો મિત્રો અહીંયા વર્ષ જેમ જેમ વર્ષ આગળ જાય છે તેમ તેમ ભારત પ્રગતિ કરી રહ્યું છે અનાજની બાબતમાં, અને અહીંયા ઉત્પાદન વધતું જાય છે. જુઓ અહીંયા કોન્સ્ટન્ટલી ભારતમાં અનાજનું પ્રોડક્શન વધ્યું, કારણ કે નવા નવા બિયારણો આવી ગયા, રાસાયણિક ખાતર આવી ગઈ, જંતુનાશક દવાઓ આવી ગઈ. એને કારણે મિત્રો અનાજનું ઉત્પાદન વધ્યું છે. મિત્રો અહીંયા 2 ચલ છે, એક વર્ષ અને ઉત્પાદન. તો મિત્રો વર્ષ છે એ સ્વતંત્ર ચલ છે અને ઉત્પાદન આધારિત છે. તો જે સ્વતંત્ર ચલ છે ને આડી ધરી એક્સ ઉપર બતાવાય, અને ઉત્પાદન છે એ આધારિત ચલ છે એને વાય ધરી પર બતાવાય. તો એક બતાવું સ્તંભ આકૃતિ. તો જોઈ લો એક સ્તંભ આકૃતિ. સમજવાનું છે દરેક વિદ્યાર્થીઓએ. આકૃતિમાં જુઓ પહેલા તો વર્ષ. તો આ જુઓ આડી ધરી છે, એના પર આ વર્ષ દર્શાવેલું છે. બીજું શું છે? ઉત્પાદન આધારિત ચલ. જુઓ તમે આ ઊભી ધરી વાય પર દર્શાવેલું છે. તો વર્ષ આડી ધરી એક્સ ઉપર છે અને ઉત્પાદન ઊભી ધરી વાય પર છે. હવે તમારી પાસે વર્ષ જુઓ 70-71, 80-81, 90-91, 2000-2001 અને 2010-11 છે. તો એક્સ ધરી પર આપણે વર્ષ લઈ લીધા. જોઈ લો 70-71, 80-81, 90-91, 2000-2001 અને 2010-11. તમે જુઓ અહીંયા 10-10નું અંતર રાખ્યું. 1970, 1980, 1990, 2000-2010. તો અંતર એ આવી ગયું છે. બીજું ઉત્પાદન તમારે બતાવવું છે. તો જો મેક્સિમમ 86.9 સુધી જવું છે. તો 10-10નું માપ લીધું. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. તે બતાવી દીધો છે. એક્સ ધરી પર તમે વર્ષ દર્શાવેલો છે. વાય એક્સ પર 0.5 સેમી બરાબર 10 લાખ ટન છે એવું આપણે બતાવી દઈએ છીએ. હવે એક સ્તંભ બતાવ્યો. જુઓ 70-71 છે, એમાં ઉત્પાદન 23.8 છે. તો આ 70-71, 23 એટલે 20 ઉપર 3 લાઈન લઈ લીધી. તો 20 + 3 લાઈન લીધી એટલે 23નો તમારો આ સ્તંભ રેડી થઈ ગયો. તમે આલેખ દોરશો એટલે વધારે ખબર પડશે. તો આ 23.8 આવી ગયું. 80-81માં ઉત્પાદન 36.3 છે. તો આ 80-81, 36 એટલે 30 ઉપર 6 લાઈન બીજી લઈ લેવાની એટલે 30 + 6 એટલે 36. હું સ્ટેટ લઈશ તો તમને પરફેક્ટ આલેખ દોરતા સમજાવી દઈશ કે કેવી રીતે દોરી શકાય છે. અત્યારે તો ફક્ત નોલેજ છે. 36.3. 90-91માં 55.1 છે. તો 50 ઉપર 5 લાઈન લઈ લીધી. તો 50 ઉપર 5 લાઈન લઈ લઈએ તો તમને 55 ત્યાં મળી જશે. તો અહીંયા 55.1નો એક સ્તંભ આવી જાય. 2000-2001માં 69.7.
તો 69.5 એટલે તમે લગભગ 70 લો તો ચાલે, કારણ કે 0.7 છે એટલે આગળ એક વધારી દઈએ. 69 લેશો તો કંઈ ખોટું નહીં પડે, પણ હું 69.7 એક્ઝેક્ટલી ના મળે તો 70 લઈ લેવાનું. તો 69.7નો એક આપણા એક સ્તંભ દોરી દઈએ. તો ચલો એક એ સ્તંભ આવી જાય. 2010-2011માં 86.9, તો 86.9 એટલે લગભગ 87 લો તો ચાલી શકે એવો છે. તો અહીંયા 86.9 અથવા તમે એને 87 લઈને પણ એ બતાવી શકશો. તો એ પણ તમારી માહિતી તમે બતાવી દીધી. તો ડિઝાઇન અહીંયા આપી દીધી છે, બ્લેક કલરની લાઈનો દોરી દીધી છે. થોડું શેપ આપો તો થોડું સારું લાગે. અને અહીંયા જો સિમ્બોલ આપ્યો છે આ રહ્યો એ, કે ભાઈ ઉત્પાદનનો સિમ્બોલ આ પ્રકારનો છે, લાખ ટનની અંદર છે. તો આકૃતિની અંદર બે ચલ હતા, વર્ષ અને ઉત્પાદન. વર્ષ એ સ્વતંત્ર ચલ છે, એ આડી ધરી એક્સ ઉપર બતાવ્યો. ઉત્પાદન આધારિત ચલ છે, તો આપણે એને વાય ધરી પર બતાવ્યો છે. આંકડાઓના કદ અનુસાર સ્કેલ લીધું. અહીંયા 10, 20, 30, 40, 50નું સ્કેલ લઈ લીધું. અહીં 10 તો 70, 71, 80, 81, 90, 91, 2000, 2001, 2010, 11 આંકડાઓના આધારે દરેકના સ્તંભ બતાવી દીધા. આનાથી થોડું આકર્ષક લાગે, સામેવાળો વ્યક્તિ માહિતી સરળતાથી સમજી શકે. તમે ક્રિકેટની મેચ જોતા હો તો ક્રિકેટની મેચની અંદર આ રીતે દરેક 10 ઓવર પછી રન કેટલા હતા, 20 ઓવર પછી રન કેટલા હતા, એ રીતે બતાવે. 20-20 મેચ ચાલતી હોય તો 5 ઓવર પછી રન કેટલા હતા, 10 ઓવર પછી, એવા આવા સ્તંભ બતાવવામાં આવે. આનાથી ફાયદો એ થાય મિત્રો કે સામેવાળાનું ધ્યાન ખેંચાય, આકર્ષક લાગે અને સામેવાળો તરત જ માહિતી સમજી શકે. હવે અહીંયા ઉત્પાદન છે તો તમે આ કોન્સ્ટન્ટલી જો સ્તંભની હાઈટ વધતી જાય, જુઓ તમે આ સ્તંભ ઊંચા થતા જાય છે. એનો મતલબ સ્તંભ વધ્યા, એનો મતલબ શું થયું કે જેમ જેમ ભારત આગળ વધતું જાય છે તેમ અનાજમાં પ્રગતિ કરતું જાય છે. અને ભારતમાં દર વર્ષે અનાજનું ઉત્પાદન વધે છે, કારણ કે નવું બિયારણ આવ્યું, ખાતર આવ્યું, જંતુનાશક દવા આવી, સારી ટેકનોલોજી આવી, સિંચાઈની સુવિધા વધી, સરકાર સસ્તા દરે લોન આપે છે, ખેડૂતના ખાતામાં 2000 રૂપિયા નાખે છે. એને કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ આવી અને ભારતમાં અનાજનું ઉત્પાદન વધ્યું. તો આજે વર્ષ સ્વતંત્ર છે, એને એક્સ ધરી પર, ઉત્પાદન આધારિત છે અને વાય ધરી પર. આંકડાના આધારે આપણે યોગ્ય સ્કેલ માપ લઈ લીધું અને દરેક આકૃતિના આધારે આપણે સ્તંભ દોરી દીધો. તો આ જે બની એ મિત્રો સ્તંભ આકૃતિ છે. આંકડાઓના કદ અનુસાર જે સ્તંભ દોરીને જે આકૃતિની રજૂઆત કરવામાં આવે મિત્રો, એને સ્તંભ આકૃતિ કહેવાય. એક જ વસ્તુ યાદ રાખજો કે જે સ્વતંત્ર ચલ છે વર્ષ, એને આડી ધરી એક્સ ઉપર દર્શાવ્યો છે મેં, અને ઉત્પાદન એ આધારિત છે તો એને આપણે ઊભી ધરી વાય પર છે. આંકડાઓના કદ અનુસાર તમે સ્કેલ બતાવીને મિત્રો આવી સ્તંભ આકૃતિમાં માહિતીને રજૂ કરો તો માહિતી મિત્રો આકર્ષક લાગશે, સામેનું ધ્યાન પણ એના પર ખેંચાશે. હવે પાસ પાસેની સ્તંભ આકૃતિની વાત કરીશ. જ્યારે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય તો પાસ પાસેની સ્તંભ આકૃતિ સારી રીતે માહિતીને રજૂ કરે છે. ભારતમાં અક્ષર જ્ઞાનનો વધારો, જેમાં સમયનું પરિબળ એક જ છે, પણ બદલા ચલમાં સ્ત્રીનો સાક્ષરતા દર, પુરુષનો સાક્ષરતા દર, કુલ સાક્ષરતા દર, એમ 3 બાબત છે. તો મિત્રો પાસ પાસેની જ્યારે માહિતી પરસ્પર સંબંધિત હોય, જ્યારે બે ચલ છે એ મિત્રો પરસ્પર એકબીજા પર આધારિત હોય તો પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરાય. જેમ કે ક્રિકેટની મેચ છે, એમાં 2 ટીમ છે, એક મુંબઈ ઇન્ડિયન્સ છે અને એક CSK છે. હવે 2 ટીમ 5 ઓવર પછી મુંબઈ ઇન્ડિયન્સના રન બતાવવા છે, CSKના બતાવવા છે. 10 ઓવર પછી મુંબઈ ઇન્ડિયન્સના, CSKના. હવે માહિતી તમારે બતાવી છે, એમાં સ્વતંત્ર ચલ એક જ છે કે ભાઈ 5 ઓવર, 10 ઓવર, અને સામે ટીમ 2 છે. તો પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવાની
એટલે એક સ્તંભની બાજુમાં બીજો સ્તંભ અડાડવાનો, એટલે જેથી તમે કમ્પેરિઝન કરી શકો કે ભાઈ 5 ઓવર પછી મુંબઈ ઇન્ડિયન્સની પરિસ્થિતિ સારી છે કે સીએસકેની પરિસ્થિતિ સારી છે, 10 ઓવર પછી મુંબઈ ઇન્ડિયન્સની પરિસ્થિતિ સારી છે કે સીએસકેની સારી છે. તો એ રીતે તમે જ્યારે એક જ સ્વતંત્ર ચલ હોય અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય, માહિતી પરસ્પર સંબંધિત હોય, ત્યારે મિત્રો પાસેની સ્તંભાકૃતિ દર્શાવાય. જેમ કે ભારતમાં જુદા જુદા વર્ષ અને સ્ત્રીમાં સાક્ષરતાનો દર, પુરુષમાં સાક્ષરતાનો દર દર્શાવવો છે, તો સ્ત્રીની સરખામણી પુરુષ જોડે કરવી છે, તો એને તમે પાસેની સ્તંભ આકૃતિ દ્વારા રજૂ કરી શકો. હવે અહીંયા વર્ષ સમજો. અહીંયા વર્ષ છે 1901, 1951, 1981, 2011. હવે ગ્રામીણ વસ્તી કરોડમાં, આ ગામડાની વસ્તી છે અને આ શહેરની વસ્તી છે. હવે તમારે આ માહિતીને આકૃતિમાં બતાવવો છે. હવે પ્રશ્ન શું થયો કે વર્ષ તો સ્વતંત્ર ચલ છે પણ 2 ચલ આધારિત છે. તમારે ગ્રામીણ વસ્તી પણ બતાવી છે અને શહેરી વસ્તી પણ બતાવી છે. તો સ્વતંત્ર ચલ 1 છે અને આધારિત ચલ 2 છે. તો તમારે પછી પાસેની સ્તંભ આકૃતિ દ્વારા માહિતીની રજૂઆત કરવી પડશે. તો અહીંયા તમે આ માહિતીની રજૂઆત કરી શકો છો. તો જુઓ અહીંયા વર્ષ છે એ સ્વતંત્ર ચલ, જોઈ લો મેં આડી ધરી એક્સ ઉપર વર્ષ બતાવી દીધા છે. અને ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તી જોઈ લો, અહીંયા ઊભી ધરી વાય પર બતાવ્યા છે ગ્રામીણ અને શહેરી વસ્તી કરોડમાં છે. હવે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2, ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તી જુઓ. પાસે રજૂઆત કરું. 1901માં ગ્રામીણ વસ્તી 21.2 કરોડ હતી. તો અહીંયા 1901, 1951, 81, 2001 એક્સ ધરી પર લીધા. 1901, 1951, 1981 અને 2011. હવે વસ્તીની અંદર મેં 10-10નું માપ્યું. 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને 90 સુધી લીધા. 1901માં ગ્રામીણ વસ્તી 21.2 કરોડ હતી. તો 20 ઉપર એક લાઈન લીધી, તો 21.2 આપ જોઈ શકો છો. તો 21.2 આવી જાય. ત્યારે શહેરમાં માત્ર 2.6 કરોડ વસ્તી હતી. તો 2.6 આપણે બતાવી દીધી છે. 1951માં ગામડામાં વસ્તી 29.9 કરોડ હતી. તો 20 ઉપર 9 લાઈન લઈ લીધી. 29.9, તમે 30 લો તો પણ ચાલે. તો 29.9. અને 1951માં શહેરમાં 6.2 કરોડ હતા. તો 6 તમે અહીંયા લઈ લો તો પણ ચાલશે. તો આ 6 આવી જાય, 6.2 કરોડ. 1981માં ગ્રામીણ વસ્તી 52.4 કરોડ હતી. તો 1981, 52 એટલે 50 ઉપર 2 લાઈન લીધા, તો 52.4 કરોડ. અને શહેરની અંદર 15.9 હતા. તો આ 15.9 અથવા તમે 16 લેશો તો પણ ચાલશે. 0.9 છે, આગળ એક વધારશો તો ચાલશે. 2011માં ગ્રામીણ વસ્તી 83.02. તો આ 83.02 જોઈ શકો છો. અને શહેરની અંદર 38, તો 38 આવી જાય. હવે તમે પાસેની સ્તંભ આકૃતિ દોરી તો એના બી તમે સરખામણી કરી શકો કે ક્યારે ગામડાની વસ્તી કેટલી ને શહેરની વસ્તી. તો આ ગામડાનો સ્તંભ છે 21.2 અને આ શહેરનો છે 2.6. આ 29.9 અને આ 6.2, 52.4 અને 15.9, 83.02 અને 38. એટલે જેમ જેમ ભારત પ્રગતિ કરતું જાય છે તેમ તેમ ભારતની શહેરી વસ્તી વધતી જાય છે મિત્રો. હવે મિત્રો ગામડામાં લોકોને રહેવું ગમતું નથી. ધીમે ધીમે લોકો શહેરમાં આવી જાય છે. તમે વિચારો 2.6 કરોડ પહેલાં શહેરમાં હતા 1951માં, જે વધીને 6.2 કરોડ થયા. 15.9, 38 કરોડ. એટલે ધીમે ધીમે શહેરની વસ્તી વધતી જાય છે.
હવે આકૃતિ જોનારને ખબર કેવી રીતે પડે કે આમાં ગામડાનો સ્તંભ કયો ને શહેરનો? તો જો ગામડાને મેં વ્હાઇટ જ રાખ્યો છે અને શહેરને બ્લેક, તો અહીંયા જો નિશાની આપી કે ભાઈ ગ્રામીણ વસ્તી માટે આ પ્રકારની નિશાની રહેશે અને શહેરી વસ્તી માટે આ નિશાની જોઈને પેલો સમજી શકે. જેમ કે તમે ક્રિકેટ મેચ જોશો તો મુંબઈ ઇન્ડિયન્સનો કલર અલગ બતાવશે અને CSKનો કલર અલગ બતાવશે, એટલે સામેવાળો સમજી શકે. એમ મેં આ નિશાની છે એ ગામડા માટે રાખી છે અને આ શહેર માટે છે. અહીં બતાવી દીધું આ ગ્રામીણ વસ્તી અને આ શહેરી વસ્તી. તો સ્વતંત્ર ચલ એક જ છે વર્ષ, અને બે ચલ આધારિત છે તેને આપણે વાય ધરી પર બતાવી દીધા. આંકડાઓના કદ અનુસાર 10-10નું સ્કેલ માપ લઈ લીધું છે અહીંયા, અને દરેકની એક સ્તંભની બાજુમાં બીજો સ્તંભ, એટલે પાસેની સ્તંભ આકૃતિ દ્વારા તમે માહિતીની રજૂઆત કરી શકો. જ્યારે માહિતી પરસ્પર મિત્રો સંબંધિત હોય ત્યારે તમે પાસેની સ્તંભ આકૃતિ દ્વારા માહિતીની રજૂઆત કરી શકો છો. ત્રીજું છે છેલ્લું વૃતાંશ આકૃતિ, જેને વર્તુળ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. વૃતાંશ સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેના ભાગ એક બાબત છે એમ દર્શાવાય ત્યારે વૃતાંશ આકૃતિ બને. વૃતાંશ એટલે વર્તુળનો અંશ. દાખલા તરીકે ભારતની રાષ્ટ્રીય આવકમાં 3 મહત્વના ક્ષેત્રનો ફાળો નીચે મુજબ છે. મિત્રો વૃતાંશ આકૃતિ માટે તમારે વર્તુળ જોશે મિત્રો, તમારે કોણ માપક જોશે, જુદા જુદા માહિતીના આધારે એના અંશ ગણવા પડશે અને એ અંશના આધારે તમે વૃતાંશ આકૃતિ દોરી શકો છો. જોકે ઇકોનોમિક્સમાં વૃતાંશ પૂછાતી નથી, આપણે સ્ટેટ ભણશું ત્યારે વૃતાંશ આકૃતિ દોરતા શીખવાડીશું તમને. સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે, એટલે એક આખું વર્તુળને સમષ્ટિ ગણી લેવાની. મિત્રો જે વર્તુળ હોય એના કુલ 360 અંશ હોય, તો એક વર્તુળ એક આખી સમષ્ટિ છે, એના કુલ 360 અંશ હોય અને તેના જે ભાગ છે એક બાબત છે એમ દર્શાવે છે ત્યારે વૃતાંશ આકૃતિ બને. વૃતાંશ એટલે વર્તુળનો અંશ. ભારતની રાષ્ટ્રીય આવક છે એમાં 3 ક્ષેત્રોનું યોગદાન છે: કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તમારે વૃતાંશ આકૃતિ દ્વારા દર્શાવવું છે તો તમને બતાવું છું આંકડાકીય વસ્તુ. જુઓ, ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. ભારતના 13.9% લોકો રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્ર ફાળો આપે છે. ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો 26.2% હિસ્સો છે અને ભારતની રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો 59.9% હિસ્સો છે. જો મિત્રો ભારત આઝાદ થયું ત્યારે દેશની કમાણીમાં ખેતીનો હિસ્સો સૌથી મોટો હતો, પણ આજે ભારત, ભલે તમે એને કૃષિ પ્રધાન દેશ કહો છો, પણ ભારતની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો 13.9% છે. ઉદ્યોગ 26.2% કમાઈ આપે છે અને સેવા, જો મિત્રો અદ્ભુત પ્રગતિ સેવા ક્ષેત્રની છે. ભારતનો કમાઉ દીકરો સેવા ક્ષેત્ર છે. મિત્રો જુઓ, ભારતની 100 રૂપિયાની કમાણીમાંથી સેવા ક્ષેત્ર 59.9% હિસ્સો કમાઈ આપે છે. હવે આ 3 ક્ષેત્રને તમારે આકૃતિમાં બતાવી છે. જો હું વૃતાંશ બતાવું તમને, આ વૃતાંશ, તો સૌ પહેલા જે આખી માહિતી છે એનો આપણે એક વર્તુળ દોરી દીધું. આ સમગ્ર વર્તુળ મિત્રો એક સમષ્ટિ છે. વર્તુળના કુલ 360 અંશ હોય છે મિત્રો. એમાં ખેતીના 13.9ના આધારે આપણે અંશ શોધી દેવાના. આપણે સ્ટેટિસ્ટિક્સમાં શીખવાડીશ તમને અંશ શોધતા. તો આ ખેતી ક્ષેત્ર 13.9, તો આ તમે જોઈ શકો, આ ખેતી 13.9. ઉદ્યોગ ક્ષેત્ર 26.2 છે, તો 26.2ના આધારે અંશ શોધાઈ જાય. એમાં વર્તુળનો આપણે કોણ માપકનો યુઝ કરીશું. સેવા ક્ષેત્રના 59.9, તો 59.9 તમે બતાવી શકો. સૌથી વધુ હિસ્સો સેવા ક્ષેત્રનો તમે જોઈ શકો, આકૃતિમાં સૌથી વધુ આ છે. જો તમે ક્રિકેટની મેચ જોતા હો તો કોઈ ખેલાડી 100 રન બનાવે, 100 સેન્ચુરી, પછી આવી આકૃતિ બતાવે છે.
કે એને ઓફ સાઈડમાં કેટલા રન લીધા, લેગ સાઈડમાં કેટલા લીધા, સ્ટ્રેટમાં કેટલા લીધા, એટલે આવી આકૃતિ દ્વારા એના રન બતાવવામાં આવે છે. એમ ભારતની રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો, ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો અને સેવા ક્ષેત્રનો ફાળો તમારે દર્શાવવો છે તો આવું એક વર્તુળ દોરી દેવામાં આવે. પછી દરેકના અંશ પાડી દેવામાં આવે. વર્તુળના કુલ 360 અંશ હોય, એના આધારે ખેતીના 13.9ના આધારે અંશ કાપી લેવાના, ઉદ્યોગના 26.2ના આધારે અંશ અને સેવા ક્ષેત્ર એ બતાવી દેવાના. તો આ માહિતીની મિત્રો વૃતાંશ આકૃતિમાં રજૂઆત જુઓ. ખેતી માટે અલગ સિમ્બોલ, તો જો અહીંયા ખેતીનો સિમ્બોલ બતાવ્યો છે. ઉદ્યોગ માટેનો સિમ્બોલ આ રહ્યો તો ઉદ્યોગનો સિમ્બોલ છે, અને સેવા ક્ષેત્ર છે એનો સિમ્બોલ આ છે. તમારે આકૃતિ અલગ પાડવા માટે દરેક ક્ષેત્ર માટે અલગ અલગ કલરનો ઉપયોગ કરવાનો, અલગ અલગ ચિહ્નનો ઉપયોગ કરવાનો કે ભાઈ ખેતી માટે તમે કયું ચિહ્ન બતાવવા માંગો છો, ઉદ્યોગ માટે તમે કયું ચિહ્ન બતાવો છો, સેવા ક્ષેત્ર માટે તો આ ખેતી ક્ષેત્ર છે તો આ ખેતી ક્ષેત્ર બતાવી દીધું, આ ઉદ્યોગ ક્ષેત્ર છે તો આ ઉદ્યોગ ક્ષેત્ર બતાવી દીધું, અને સેવા ક્ષેત્ર એટલે સામેવાળો વ્યક્તિ સમજી લે કે ભાઈ આ જે નિશાની છે ખેતી ક્ષેત્રની છે, આ જે નિશાની છે ઉદ્યોગ ક્ષેત્રની છે, ને જે એકદમ વ્હાઇટ છે એ સેવા ક્ષેત્ર છે. તો સમગ્ર વર્તુળ જે છે, આ વર્તુળ સર્કલ જેને કહીએ છીએ, એક સમષ્ટિ છે અને તેના ભાગ એક બાબત છે એમ દર્શાવાય ત્યારે વૃતાંશ આકૃતિ બને. વૃતાંશનો મતલબ થાય વર્તુળનો અંશ. મિત્રો જેમ કે ભારતની રાષ્ટ્રીય આવક છે એમાં 3 ક્ષેત્રનો ફાળો બતાવો છે, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો તમે આ એક જ આકૃતિની અંદર ભારતના ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રને વૃતાંશમાં બતાવી શકો છો. તો આ રીતે તમે આકૃતિના આલેખની અંદર મિત્રો કોઈ પણ માહિતીની રજૂઆત કરો છો તો માહિતી રસપ્રદ છે, સામેનું ધ્યાન ખેંચી શકાય છે. અને હવે તો કોમ્પ્યુટરમાં સ્પેશિયલ વર્ડ એક્સેલમાં તમે ડાયરેક્ટ ગ્રાફ સીધા દોરી શકો છો. તમે કોઈ પણ આંકડાકીય માહિતી નાખો કોમ્પ્યુટરમાં તો ઓટોમેટિકલી ગ્રાફ તમારા સ્ક્રીન પર આવી જાય છે. તો આ રીતે તમે માહિતીની સરળ રીતે રજૂઆત આકૃતિ કે આલેખ દ્વારા મિત્રો કરી શકતા